નામનો પ્રખ્યાત બાંધણી ઉદ્યોગ પર ખૂબ જ સંકટનો સામનો કરી રહ્યો છે। બાંધણી ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે જણાવી દઈએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને યુદ્ધના પ્રભાવ અંગે ચર્ચા વચ્ચે સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે સીધી અસર ભલે મર્યાદિત હોય, પરંતુ પરોક્ષ રીતે ઉદ્યોગ પર દબાણ વધી રહ્યું છે। ખાસ કરીને કોમર્શિયલ ગેસની અછત ઉદ્યોગ માટે મોટો પ્રશ્ન બની છે। ગેસ સમયસર ન મળતા અનેક નાના મધ્યમ કારખાનાઓને તાત્કાલિક બંધ રાખવાની ફરજ પડી રહી છે। ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ આવતા ઓર્ડર સમયસર પૂર્ણ કરી શકાય તેમ નથી, જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। હું પાર્શ્વ શાહ બી મગનલાલમાંથી હાલ યુદ્ધની પરિસ્થિતિ જોતા આપણે જે એલપીજી સિલિન્ડર્સ છે એની અછત જોતા આપણે ઘણો બધો ફરક દેખાણો છે બાંધણી ઉદ્યોગમાં, કે જેમાં પ્રોસેસિંગ ડાઈંગ આપણે ટાઈ એન્ડ ડાઈ જે વસ્તુ છે જેમાં કલરના પણ ભાવ વધી ગયા અને ઉપરથી એલપીજી સિલિન્ડર્સ પણ આપણે મળતા નથી અને વસ્તુમાં પણ ઘણી બધી અસર પડે। જેમ કે આપણે એક હોલસેલરે મને ઓર્ડર આપ્યો કે 50 થી 100 નંગ મારે જોઈ છે ગ્રીન કલરના, તો એ ગ્રીન કલરનો હું એક ને એક કલરનો હું કલર ચડાવું અને એક ને એક કલર સાથે હું પ્રોસેસિંગ કરું તો એ થોડું અસરકારક હતું, કારણ કે એલપીજી સિલિન્ડર્સ આપણા પાસે હતા નહીં એટલા। એના હિસાબથી બાંધણી ઉદ્યોગમાં ઘણો બધો ફરક જોવા મળશે અને જો આવી રીતના જ આગળ ચાલતું રહેશે યુદ્ધ તો બી ઘણો બધો આપણે ફરક જોવા મળશે। અને હું સરકારને એ જ વિનંતી કરીશ કે આપણે એલપીજી સિલિન્ડર્સ જલ્દીથી જલ્દી પહોંચાડી દે, જેના હિસાબથી નાના લોકોના પણ કારખાના ચાલુ રહે, નાના લોકોનું પણ કામ ધંધો ચાલુ રહે। થેન્ક યુ। અને ખાસ કરીને તમારો હોલસેલનું જે પહોંચાડો છે એ કઈ રીતે? હોલસેલમાં પણ આપણે શું છે ઉપર આગળ જે હોલસેલર બલ્ક ઓર્ડર્સ આપતા હોય તો એમને હું પહોંચાડી નથી શકતો અત્યારે હાલમાં, કારણ કે એમને એક જ કલરના 50 થી 100 પીસ જોતા હોય તો હવે એમને તો હું પહોંચાડી જ ન શકું, એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે। અમારો ગિરીશ બાબુલાલ આસરા અમારું નામ છે, ગિરીશ બાંધણી સેન્ટર અમારું કારખાનાનું નામ છે, કાલાવડ ગેટ રોડ ખંભાતી ફળીમાં મારું કારખાનું છે। યુદ્ધના કારણે આ બધી અછતના કારણે અત્યારે બાટલા કલર કેમિકલનો ભાવ વધારો એના હિસાબે બાટલા મળતા નથી કોમર્શિયલ, એટલે અત્યારે અમારું 8 દિવસથી આ કારખાનું બંધ છે। એના માટે થઈ અને અમે રજૂઆત કરીએ છીએ। અને ખાસ તમે પ્રોસેસિંગ કરો છો કઈ રીતે કરો છો? અમે આ બાંધણીના અંદર હરેક જાતના કલર કરીએ છીએ। આખો દી બાટલો કોમર્શિયલ જોતો હોય એ અમને અત્યારે મળતો નથી, એના હિસાબે અમારું કારખાનું બંધ છે। ખાસ નિલેશભાઈ શાહ બી મગનલાલ એન્ડ કંપની, આપણી જે અત્યારે હાલની યુદ્ધની પરિસ્થિતિને લઈ બાંધણી ઉદ્યોગ લગભગ બંધ થવાની કગાર પર છે। જે કોમર્શિયલ સિલિન્ડરો કે જે અમારે બાંધણી ગૃહ ઉદ્યોગ તપેલા ડાઈંગની અંદર ડાઈંગ થતી હોય, જે ગરમ પાણીની અંદર એના સિલિન્ડરો જે મળતા નથી તેને કારણે કારખાના બંધ થવા જઈ રહ્યા છે ને લગભગ બધા કલર કેમિકલ હાઇડ્રો દરેક વસ્તુની અંદર 15 થી 25% ભાવનો વધારો છે। તો ખાસ આ તકે અમો સરકારશ્રીને એમ કહી શકીએ કે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો આનેથી પડી ન ભાંગે એના માટે જલ્દીમાં જલ્દી આના માટે જે કાંઈ સહાય થઈ શકે તે સહાય કરે। નમસ્તે, મારું નામ મિહિર છે અને મારો જામનગરમાં બાંધણીનો મોટો બિઝનેસ છે, જેમાં હોલસેલ તથા રિટેલની બધી સુવિધા આપવામાં આવે છે। અત્યારે વોરને કારણે બાંધણીના ઉદ્યોગમાં ઘણો જ તકલીફ પડે છે, કારણ કે અમે પોતે પણ માલ જ્યારે ઉપરથી મંગાવીએ છીએ તે માલ પૂરો મળી નથી શકતો। અત્યારે ખબર પડી છે કે ઉપરથી કારખાનામાં જ અત્યારે પ્રોડક્શન થઈ નથી શકતું, તેથી કરીને શું છે માલમાં અત્યારે અછત જોવા મળે છે। સાથે કરીને આપણે માલમાં હોલસેલમાં જેટલા પણ માલ જે આપણું ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાય છે, તો હોલસેલમાં મુંબઈ, અમદાવાદ તથા હૈદરાબાદ જેવા મોટા મોટા સિટીઝમાંથી આપણને ઓર્ડર મળતો રહે છે, પણ એમાં આપણે માલ ઉપરથી આવી નથી શકતો, તે કારણે આપણે આગળ પણ પ્રોવાઈડ કરી નથી શકતા, જેની કારણે બાંધણીના દિવસે દિવસે ભાવ વધારો થતો રહે છે। આપણે જામનગરને આજે બાંધણીનો હબ કહેવાય છે અને બાંધણી અહીંયાની પ્રખ્યાત છે। તો આજે લોકો વેકેશનનો સમય છે, અત્યારે અહીંયા હાલ ફિલહાલમાં ફરવા આવતા હોય છે અને બાંધણી ખૂબ જ ખરીદી કરતા રહેતા હોય છે, પણ આજે જોવા મળે છે કે બાંધણી ખૂબ જ અત્યારના મળતી નથી અને ઊંચા ભાવે મળે છે,
તો એને કારણે પણ કસ્ટમર પણ ઘણીવાર નારાજ થઈ જાય છે.